સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વગર વરસાદે જ વડોદરામાં વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે, ત્યારે કહી શકાય કે એક સાંધ્યું ત્યાં બીજે પડ્યું। વડોદરા શહેરમાં અવારનવાર ખાડા તથા ભૂવા અને વરસાદી કાંસ બેસી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક પાલિકાની પોલ ખોલતો પુરાવો સામે આવ્યો છે, જેમાં શહેરની મનીષા ચોકડીથી વાસના રોડ તરફ જવાના માર્ગે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આ ઘટના સામે આવતા સ્થાનિક કોર્પોરેટર દોડી આવ્યા હતા। શહેરમાં ચોમાસાની ઋતુ છે, પરંતુ આપને જણાવવા માંગીશ કે વગર વરસાદે હવે એક પછી એક અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડતા પાલિકાની પોલ ખુલ્લી પડી રહી છે। વરસાદમાં શહેરના L&T સર્કલ પાસે પડેલો વિશાળ ભૂવો માંડ હવે રિપેર થયો છે, ત્યાં તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં મનીષા ચોકડીથી વાસના રોડ તરફ જવાના માર્ગે પડેલા આ ભૂવામાં એક કાર ફસાઈ હોવાની જાણ ફાયર બ્રિગેડને થતા તેઓ પણ દોડી આવ્યા હતા। જો કે સમયસર કારને બહાર કાઢી લેવામાં આવી। વાહનોથી સતત ધમધમતા વાસના રોડ પર ભૂવો પડવાના કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે। હાલ વરસાદ નથી, તે છતાં ભૂવો પડવાનો સિલસિલો તો યથાવત છે, ત્યારે પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।